90 શબ્દ ઝડપ. ફરિયાદ પક્ષે પોતાના કેસના સમર્થનમાં અશ્વિનભાઈ ઈશ્વરભાઈ પટેલને તપાસેલ છે. તેમની જુબાની જોતા ફરિયાદ પક્ષને પોતાનો કેસ સાબિત કરવામાં મદદરૂપ થાય તેવી કોઈ હકીકત રેકર્ડ પર આવેલ નથી. કઈ રીતે બનાવ બન્યો હતો? આ બનાવમાં તેમને શું નુકસાન થયું? કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ હતા? આરોપીઓના હાથમાં કોઈ હથિયાર હતા કે કેમ? આરોપીઓએ લૂંટ કરેલી કે કેમ? તે અંગે કોઈ સ્પષ્ટ વિગતો જણાવતા નથી. આ સાહેદની ઉલટ તપાસ હાથ ધરાયેલ છે. તેમાં પણ આરોપીને ગુના સાથે સાંકળી શકાય તેવી કોઈ હકીકત જણાવેલ નથી. ફકરો. ફરિયાદ પક્ષે સુબોધકુમાર શાંતિલાલ જોશીને તપાસેલ છે. તેઓ પોતાની જુબાનીમાં માત્ર એટલી જ હકીકત જણાવે છે કે સને 1997માં 100-200 માણસોનું ટોળું આવતું હતું. તે ટોળામાં માણસોના હાથમાં લાકડીઓ અને પાઇપો હતી. આ ટોળું પથ્થરમારો કરતું તેમની ફેક્ટરી તરફ આવતું હતું, જેથી તેમણે પોતાની ફેક્ટરીનું શટર બંધ કરી દીધેલું. ત્યારબાદ થોડી વાર પછી શટર ખોલીને જોયું તો બહાર પડેલું સ્કૂટર કોઈએ સળગાવી નાખેલું. કોણે સળગાવેલું તેની ખબર નથી. આમ આ સાહેદ ગેરકાયદેસર ગુનાહિત મંડળીના સભ્યો પૈકી કોઈ પણ આરોપીને ઓળખતા નથી. તેમજ ટોળાના માણસો પૈકી કોણે સ્કૂટરને બાળી નાખેલ તે અંગે કોઈ વ્યક્તિનું નામ કે ઓળખ અંગેની સ્પષ્ટતા કરતી વિગત જણાવતા નથી. આ સાહેદ બનાવ સ્થળ ઉપર હાજર હોવા છતાં કોઈ આરોપીને ઓળખી બતાવેલ નથી અને પોતાની જુબાનીમાં ફરિયાદ પક્ષને સમર્થન કરતો પુરાવો આપેલ નથી. ફકરો. ફરિયાદ પક્ષે સોમાભાઈ આસારામ પટેલને તપાસેલ છે. તેઓ જુબાનીમાં જણાવે છે કે સને 1997માં તેઓ અમૂલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઉપર નોકરી કરતા હતા. ત્યારે વેસ્પા સ્કૂટર રાખતા હતા. ચકુડિયા મહાદેવ તરફથી 100-200 જેટલા માણસોનું ટોળું આવેલું અને તેમનું સ્કૂટર સળગાવી નાખેલું. માત્ર તેટલી જ વિગત જણાવે છે. ટોળામાં કોણ હતું? તેમાં આરોપીની હાજરી હતી કે કેમ? સ્કૂટર સળગાવનાર કોણ હતું? કોણે આગ લગાડી હતી? તે અંગે સ્પષ્ટ વિગતો જણાવતા નથી. આમ તેમની જુબાનીના આધારે તોફાની ટોળાએ તોડફોડ કરી તેટલું જ સાબિત થાય છે, પરંતુ તે ટોળામાં આરોપીઓ હતા તેવું સાબિત થતું નથી. વધુમાં ફરિયાદ પક્ષે પોતાના કેસના સમર્થનમાં અરવિંદભાઈ નારણભાઈ પટેલ તથા રમણભાઈ પંચાલને તપાસેલ છે. આ બંને સાહેદો પોતપોતાની જુબાનીમાં સને 1997ની સાલમાં કોઈ તોફાની ટોળાએ તેમની સંપત્તિને તોડફોડ કરીને નુકસાન પહોંચાડેલ હોય તેવી હકીકતને જરા સરખું પણ સમર્થન આપતા નથી. બંને સાહેદોની ઉલટ તપાસ હાથ ધરાયેલ છે, પરંતુ ફરિયાદ પક્ષને પોતાનો કેસ સાબિત કરવામાં ઉપયોગી થયેલ નથી. માત્ર ગુનો બન્યો તેટલું સાબિત થાય છે, પરંતુ તે ગુનો આરોપીઓએ આચરેલ હોય તેવી હકીકત સાબિત થતી નથી, જેથી આરોપીઓ વિરુદ્ધ પોતાનો કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ સદંતર નિષ્ફળ ગયેલ છે.